શ્રી કુમાર શાળા નંબર 3 ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારું નામ સિંધવ રાજલ માવજીભાઈ છે. અમારું ગ્રુપ તમને કોમ્પ્યુટરના મુખ્ય ભાગો અને કાર્યોની સમજ આપશે. હું કોમ્પ્યુટર વિશે સમજ આપીશ. આ છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર જુદા જુદા ભાગોનું બનેલું હોય છે. પહેલું છે મુખ્ય ભાગો, બીજું છે ગૌણ ભાગો. કોમ્પ્યુટરના મુખ્ય ભાગો વિશે સમજીએ. કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે જે સાધનોની હાજરી ફરજિયાત છે તે આ સાધનોને કોમ્પ્યુટરના મુખ્ય ભાગો કહે છે. કોમ્પ્યુટરના મુખ્ય 4 ભાગો છે: કીબોર્ડ, માઉસ, મોનિટર અને સીપીયુ છે. ત્યારબાદ રોહિતભાઈ તમને મોનિટર વિશે કહેશે. મારું નામ વાક્ય રોહિત ગોઝાભાઈ. હું તમને મોનિટર વિશે સમજ આપીશ. મોનિટર એ કમ્પ્યુટરનો મુખ્ય ત્રીજો ભાગ છે. મોનિટર એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રચલિત આઉટપુટ ડિવાઇસ છે. તે ટેલિવિઝન જેવું છે. મોનિટર એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રચલિત આઉટપુટ ડિવાઇસ છે. તે ટેલિવિઝન જેવું છે. કીબોર્ડ વડે દાખલ કરેલ માહિતી થઈને પ્રક્રિયા મોનિટર પર જોવા મળે છે. મોનિટરનો ઉપયોગ જોવા માટે થાય છે. મોનિટર પર ચાલુ કે બંધ કરવા માટેના બટનો આવેલા હોય છે. મોનિટર જુદી જુદી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. આજકાલ મોનિટર એક સીપીયુ બોક્સ સાથે એક વાયર દ્વારા જોડેલું હોય છે. મોનિટર આજકાલના બજારમાં મોનિટર હોય છે, જેમ કે સીઆરટી મોનિટર, એલસીડી મોનિટર અને પ્લાઝમા મોનિટર. ત્યારબાદ રવિભાઈ તમે મોનિટર કીબોર્ડ વિશે થોડું સમજ આપો. મારું નામ બગડિયા વાલાભાઈ છે. હું તમને કીબોર્ડ વિશે સમજ આપીશ. આ કીબોર્ડ છે. તેનો દેખાવ ટાઈપરાઇટર જેવો છે. એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડનો આકાર લંબચોરસ હોય છે. કીબોર્ડની અંદર નાના નાના બટનો આવેલા હોય છે. તેનો ઉપયોગ ટાઈપ કરવા એટલે કે લખાણ લખવા માટે થાય છે. કીબોર્ડની કીને નંબર કી, આલ્ફાબેટ કી, ફંક્શન કી, કેપ્ચર કી, સ્પેશિયલ કી એમ 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કીબોર્ડનો ઉપયોગ ટાઈપ કરવા એટલે કે નિશાનીઓ, આંકડાઓ, અક્ષરો વગેરે ટાઈપ કરી શકીએ છીએ. ત્યારબાદ તમને હર્ષદભાઈ સીપીયુ વિશે સમજ આપે. આ સીપીયુ છે. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. તે કમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. સીપીયુને કમ્પ્યુટરનું મગજ કામ કહે છે. કમ્પ્યુટરમાં પ્રોસેસિંગ પ્રક્રિયા સીપીયુમાં થાય છે. પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરવી. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરવાને પ્રોસેસિંગ કહે છે. કમ્પ્યુટરમાં કરવામાં આવતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. તે કમ્પ્યુટરમાં થતી આંતરિક પ્રક્રિયા છે, જેને આપણે જોઈ શકતા નથી. સીપીયુના આગળના ભાગમાં જુદા જુદા બટનો આવેલા હોય છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરનું નિયંત્રણ કરવા માટે થાય છે. કીબોર્ડ, મોનિટર, માઉસ, પિન્સર વગેરેના વાયરો સીપીયુ સાથે જોડેલા હોય છે. ત્યારબાદ તમને પ્રિન્સભાઈ માઉસ વિશે સમજ આપશે. મારું નામ બાબરિયા પ્રિન્સ વિજયભાઈ છે. આજે હું તમને માઉસ વિશે થોડીક સમજ આપીશ. માઉસને ગુજરાતીમાં ઉંદર કહે છે. તેનો આકાર અને દેખાવ ઉંદર જેવો હોય છે. તેની ઉપરના ભાગમાં 2 કે 3 બટનો આવેલા હોય છે. તે આપણે અથાળીમાં સમાઈ જાય તેવું પ્લાસ્ટિકનું બનેલું સાધન છે. તેને પેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે. તેની નીચેના ભાગમાં નાનકડો દડો આવેલો હોય છે. તેનો ઉપયોગ માહિતીને પસંદ કરવા, ચિત્રો દોરવા, ગેમ્સ રમવા વગેરે માટે થાય છે. માઉસને એક વાયર સીપીયુ બોક્સ સાથે એક વાયર દ્વારા જોડેલું હોય છે. આજકાલ બજારમાં સ્ટાન્ડર્ડ માઉસ, સ્ક્રોલિંગ માઉસ, વાયરલેસ માઉસ જેવા માઉસ ઉપલબ્ધ છે. નમસ્કાર.